તપાસ બે લેવલે થઈ રહી છે. એક એસઆઈટીની તપાસ થઈ રહી છે, બીજી જે છે એ જે ફોજદારી કેસો થયા છે એમાં જે ઇન્વેસ્ટિંગ ઓફિસર છે તેઓ શી તપાસ કરી રહ્યા છે. તપાસ હાલમાં ચાલુમાં હોય એ બાબતે કંઈ કહેવાનું ઉચિત નથી. સર, પુરવઠા વિભાગને આપણે તપાસ જે સોંપી છે પેટ્રોલને લઈને, એ તપાસ ક્યાં સુધી અથવા તો સ્થળ તપાસ કરી છે? જી, એ લોકોએ સ્થળ તપાસ કરી છે અને પોતાનું જે અહેવાલ છે એ લોકો એફએસએલ સાથે અને એ બધું ટેલી કરી એ લોકો ઇન્વેસ્ટિંગ ઓફિસરશ્રીને આપશે. સર, એક બોટલ નાની એવી લેવા જાય તો પેટ્રોલ મળતું નથી, પણ આટલું બધું પેટ્રોલ આવ્યું ક્યાંથી, એ કોઈ તપાસ થઈ છે અત્યાર સુધી? જી, એ જ પુરવઠા વિભાગ તપાસ કરી રહ્યું છે. પુરવઠા વિભાગને અત્યાર સુધી કેમ ખબર ના પડી કે ત્યાં હજારો લીટર પેટ્રોલ હતું, એ કઈ જગ્યાએ શોધતું હતું? એ બધી દિશામાં તપાસ ચાલુ છે. સર, પુરવઠા વિભાગની જવાબદારી આવે તો પુરવઠા વિભાગ શું તપાસ કરશે? પોતાની સામે થોડી તપાસ કરશે. હા, અત્યારે એમાં જે વાત છે જથ્થાની, એ બધું સર્ટન ફેક્ટ્સ તો કરવા પડે, કારણ કે હવે કેટલો હતો, કારણ કે મોસ્ટ ઓફ બધું બદલી ગયું છે, એટલે એમાં એ બધા પાસાઓને ધ્યાને લઈ એ લોકો મૂળમાં જથ્થો હતો કે નહીં, આઈ થિંક વી આર રિપીટિંગ ધ સેમ. હવે એ તો તપાસ થાય પછી ખબર પડશે ને. આઈ થિંક નાઉ વી આર રિપીટિંગ ધ સેમ થિંગ. તો બીજું નહીં. સર, કેટલા લીટર પેટ્રોલ છે? સર, કેટલા લીટર પેટ્રોલ રાખી શકે છે લોકો? તપાસ હેઠળ છે બધું. કેટલા લીટર? પુરવઠા વિભાગ જે પોતાના અહેવાલમાં નિયમ છે કેટલા લીટર પેટ્રોલ રાખી શકે છે લોકો વાહન સિવાય? પુરવઠા પોતાના નિયમો છે કે આટલા લીટર પેટ્રોલ રાખી શકે છે. પુરવઠા તંત્ર જે છે એ આપને જવાબ આપી સર, 4 વર્ષથી પુરવઠા વિભાગ શું કરતું હતું? પુરવઠા જે તંત્ર છે એની વિગતવાર રિપોર્ટ છે એમાં આપને જવાબ આપશે. ઓકે, થેન્ક યુ.